અમારા અતિથિ વિશેષ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં। દર્શક મિત્રો, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારમાં ઘણા બધા નેતાઓને મંત્રી બનવાની તક મળી છે, પરંતુ આ તકની સાથે સાથે તેઓ સામે પડકાર પણ ઘણા છે। આજે આપણી સાથે જોડાયા છે આદિવાસી નેતા અને કેબિનેટ મિનિસ્ટર નરેશભાઈ પટેલ। તેઓની સાથે વાત કરીશું તક અને પડકારો વિશે। સર, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં આપનું। મેં પહેલાં દર્શક મિત્રોને કીધું કે તકની સાથે સાથે પડકારો પણ ઘણા છે। ખાસ કરીને ગત સરકારની વાત કરીએ, આજે સરકાર આવી છે, અધવચ્ચે આવી છે। યોજનાઓની વાત કરીએ તો ગત કઈ એવી યોજનાઓ છે જેને આપ આગળ લઈ જવા માંગો છો? સૌપ્રથમ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે આગેવાનીમાં જે સરકાર બની છે એમાં ખાસ કરીને મારા ઉપર એક સામાન્ય વ્યક્તિ ઉપર ખૂબ મોટો ભરોસો મૂકીને અમારી કેન્દ્રની નેતાગીરી હોય કે પછી પ્રદેશની નેતાગીરી હોય, એમણે ખૂબ વિશ્વાસ મૂકીને મને કેબિનેટ કક્ષાના દરજ્જા સાથે મંત્રી બનાવ્યા છે। મંત્રી બનાવ્યાની સાથે સાથે બંને ખૂબ મહત્ત્વના વિભાગો પણ આપ્યા છે અને એ વિભાગો દ્વારા હું ચોક્કસ આપના ટીવીના માધ્યમ દ્વારા મારી કેન્દ્રીય કે પ્રદેશ નેતાગીરીને પણ વિશ્વાસ આપું છું અને 6.5 કરોડ જનતાને પણ હું વિશ્વાસ આપું છું કે એક સેવક તરીકે આવનારા દિવસોમાં નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને જે અમારા પંડિત દીનદયાળજી જે કહી ગયા છે કે સેવાડાના વ્યક્તિ એટલે અંત્યોદય, એને ધ્યાનમાં રાખીને અમે આવનારા દિવસોમાં કામ કરવાના છીએ। જે રીતે નરેન્દ્રભાઈએ દિશા બતાવી છે આંગળી ચીંધીને, એ જ દિશાએ અમારી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અમે આવનારા દિવસોમાં પ્રદેશ સંગઠનને ધ્યાનમાં રાખીને બધાને વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં અમે કામ કરીશું। ગત સરકારની જે યોજનાઓ હતી આપના ખાતાને લગતી, આપના વિભાગને લગતી, આદિવાસીઓને લગતી, કઈ યોજના છે જે આપને એમ લાગે છે કે આ ખરેખર ખૂબ સારી છે અને આ હું આને કન્ટિન્યુ રાખીશ અને વધુમાં વધુ આદિવાસીઓ સુધી પહોંચે, અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે એવો હું પ્રયત્ન કરીશ, એવી કઈ ખાસ યોજના? વનબંધુ પેકેજ એટલે કે ઉમરગામથી અંબાજી સુધીનો જે મારો આદિવાસી પટ્ટો છે, 14 જિલ્લા 53 તાલુકા જે છે, એમાં જે અમારી જે વસ્તી આજની ગણતરી કરીએ તો મને લાગે 1 કરોડથી પણ વધારે થવા જાય છે। એ જે આદિવાસી પટ્ટો છે એ ભૌગોલિક રીતે એની બોલી ચાલી બધી રીતે અલગ છે, રહેણી થેણી, એના રીત રિવાજો, છૂટા છવાયા ઘરો, નદી નાળાઓથી ઘેરાયેલો વિસ્તાર, પહાડી ઇલાકાઓથી ઘેરાયેલો વિસ્તાર, પરંતુ આ વનબંધે પેકેજના કારણે આજે અમે ગર્વ સાથે કહી શકીએ કે છેલ્લા 27 વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે એ પ્રમાણે હવે આદિવાસી જે રીતે બીજાની હરોળમાં એ કેવી રીતે જીવન જીવી શકે, બીજાની હરોળમાં કેવી રીતે આવી શકે, એ આર્થિક રીતે પણ આવી શકે અને એજ્યુકેશન હોય કે અન્ય સુવિધાઓના કારણે પણ આવી શકે, એ દિશામાં ખૂબ સારી પહેલ થઈ છે અને એ જ દિશાએ અમે પણ આવનારા દિવસોમાં કામ કરવાના છીએ। અને મને કહેતા આનંદ થાય છે કે આ ગઈ વખતનું જે અમારું આ વનબંધુ પેકેજ 1 લાખ કરોડ એ 5 વર્ષમાં અમે વાપરવાના છીએ અને આ ચાલુ વર્ષે 20,000 કરોડ રૂપિયાનું જે પેકેજ છે આદિવાસી વિસ્તાર માટે, જે સર્વાંગી વિકાસ જેને કહેવાય, એને ધ્યાનમાં રાખીને અમે આગળ વધવાના છીએ। હવે આપને જ્યારે તક મળી છે કેબિનેટ મિનિસ્ટર બનવાની, તો એવો કયો બદલાવ લાવવા માંગો છો જેનાથી આપને લાગે છે કે જે અપેક્ષા છે આપની સાથે લોકોની તે ફળીભૂત થશે? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે, પરંતુ આજે પણ સમયને ધ્યાનમાં રાખીને જે રીતે કેટલીક બાબતોમાં થોડો ઘણો ફેરફાર પણ કરવો જોઈએ અને સમયને ધ્યાનમાં રાખીને આદિવાસી વિસ્તારની અંદર પણ સારું એને શિક્ષણ મળે, ગુણવત્તાવાળું મળે અને સમયને ધ્યાનમાં રાખીને જે રીતે દેશ અને દુનિયા ટેકનોલોજીથી ખૂબ આગળ વધી રહી છે, ત્યારે ટ્રાઇબલ સ્ટુડન્ટ પણ એનાથી વંચિત નહીં રહી જાય। એ દિશામાં આત્મનિર્ભર બનવા જ્યારે ભારત જઈ રહ્યું છે, ત્યારે આત્મનિર્ભરની અંદર ટ્રાઇબલના કોઈ પણ સ્ટુડન્ટ, એ પણ સ્ટુડન્ટ ભાગીદાર બને અને એ ભાગીદાર બનીને આત્મનિર્ભર જે ભારત બનવા જઈ રહ્યું છે એમાં એ પોતાની રોજગારી, સ્વરોજગારી, એક સમાજને પણ ઉપયોગી બની શકે અને ભારત જે રીતે આગળ વધી રહ્યું છે એમાં ભારત માટે પણ એ સહયોગી બને। પણ સર, આપના વિભાગ તરફથી આદિવાસીઓ માટે ખાસ શું બદલાવ લાવવા માટે આપ શું કરશો? બદલાવ 100% અત્યાર સુધી ઘણો આવ્યો છે।
એમાં જ અમારે એમાં ઉમેરો કરવાનો છે. ખાસ કરીને મેં જે વાત કરી એ પ્રમાણે એક ટેકનિકલ શિક્ષણ તરફ જ્યારે સ્કિલ ડેવલપમેન્ટની જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે એક અપેક્ષા રાખતા હોય ત્યારે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ ત્યારે ટ્રાઇબલ પણ એમાંથી વંચિત નહીં રહી જાય. એ પોતે એક સ્કિલ એનામાં કેવી રીતે આવી શકે એ પ્રકારની આવનારા દિવસોમાં એના ક્લાસીસ હશે. અને એ ક્લાસીસ દ્વારા જે રીતે ગુજરાતમાં અન્ય ઉદ્યોગો અનેક પ્રકારના ઉદ્યોગો, આપણું ગુજરાત એવું છે કે આજે મને લાગે છે ત્યાં સુધી 38% આજુબાજુ મને લાગે ત્યાં સુધી એ રોજગારી બીજા રાજ્યના યુવાનોને પણ આપી રહ્યું છે. ત્યારે આ જે ગુજરાતનો કોઈ આદિવાસી યુવાન કે યુવતી એ રોજગારીમાં વંચિત નહીં રહી જાય એ દિશામાં પણ આપણે એનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એ દિશામાં એને સ્કિલ આપણે આપવી જોઈએ. અને એ કદાચ અમારો બરાબર હું માનું છું ત્યાં સુધીમાં વનબંધુ પેકેજની અંદર અમે જોગવાઈ કરીને આવનારા દિવસોમાં નવા ટ્રેડ લઈને એ આઈટીઆઈ હોય કે પછી અન્ય ટેકનિકલ સ્કૂલ કોલેજોની અંદર પણ એ ટ્રાઇબલને એમાં જ્ઞાન મળે એ દિશામાં અમે કામ કરીશું. ઇન શોર્ટ આપ એજ્યુકેશન ઉપર વધારે ભાર મૂકશો અને એ લોકોને રોજગારી મળે એ માટે વધારે ભાર મૂકશો. ચોક્કસ રીતે. અને હું આજે પણ વિશ્વાસ આપું છું કે જે રીતે ટ્રાઇબલ સ્ટુડન્ટ એ દીકરી હોય કે દીકરાઓ હોય પણ જે રીતે મહેનત કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં શા માટે આઈપીએસ કે આઈએસ ના બની શકે એ માટેના પણ અમારા એ ટ્રાઇબલ વનબંધુ પેકેજની અંદર અમે એને કેવી રીતે એ રીતેના ક્લાસીસ કરાવવા, સારી જગ્યાએ કેવી રીતે કરાવવા એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ. હવે 1 વર્ષ જો નિયત સમય ચૂંટણી થાય તો 1 વર્ષનો ગાળો રહ્યો છે. એમાં તો આપણે કાર્યો પણ કરવાના છે અને આગામી ચૂંટણી માટે તૈયારીઓ પણ કરવાની છે. તો આપણે નથી લાગતું કે આપના જે સુવિચાર છે એના અમલીકરણ માટે કદાચ સમય ઓછો પડશે? ઓછા સમયમાં આપના જે એજન્ડા છે શિક્ષણને લગતા કેવી રીતે પાર પાડશો? કોઈ પ્લાનિંગ છે? અમારા માટે કોઈ ઓછો સમય નથી. અમારી આ કન્ટિન્યુ સરકાર છે. જે રીતે ભૂતકાળની સરકારોએ જે રીતે કામ કર્યું છે એમાં અમારે ગતિ પકડાવવાનું છે. અને એ વધારે ગતિથી અમે કેવા સારા કાર્ય કેમ ના કરી શકીએ એ દિશામાં અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સંગઠનનું પણ માર્ગદર્શન અમે લઈએ છીએ. અને મને પૂરો વિશ્વાસ છે કે જે ગતિએ અમે કામ કરી રહ્યા છે, અમારું પૂરું મંત્રીમંડળ ખૂબ મહેનત કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને એનો ફાયદો થવાનો છે. અને અમે એટલે જ કહીએ છીએ કે અમારા માટે કોઈ પડકાર પણ રહેતો નથી. સર, કેવડિયાની વાત કરીએ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે રોજગારની સાથે સાથે જે જૂના આદિવાસીઓ હતા, જે પહેલેથી સ્થિત હતા, તેઓની સામે કેટલાક પ્રશ્નો પર હતા, સમસ્યાઓ પણ ખડી થઈ હતી. વારંવાર તેઓએ રજૂઆત પણ કરી છે. એનું સમાધાન સુધી આપ ક્યાંક પહોંચ્યા છો? કેવડિયામાં કોઈ એવો પ્રશ્ન જ નથી. કેટલાક પોલિટિકલ લોકો ગેરમાર્ગે દોરે છે. આજે પણ હું ચોક્કસ વિશ્વાસ આપું છું, જે રીતે મારી પાસે માહિતી છે એ પ્રમાણે વર્ષોથી કેટલીક જમીનો તો સંપાદન થઈ ગયેલી હતી, પરંતુ ત્યાં આપણે કોઈ પ્રગતિ જ નથી કરી શક્યા. ત્યાં સુધી આ લોકો, જે વિસ્તારના લોકો જે જગ્યા ઉપર રહેતા હતા એને શાંતિથી રહેવા દીધા છે આપણે. અને આજે કદાચ એને ત્યાંથી કોઈ કંઈ ખસવું પડ્યું હશે તો એની વ્યવસ્થા થઈ છે. એ આવનારા દિવસોમાં ત્યાં રોજગારી મેળવી શકે એના માટે પણ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. એ લોકોને પણ દુકાનો આપવામાં આવશે. એટલે ત્યાં કોઈ એવા આદિવાસીને અન્યાય કરવામાં આવ્યો નથી. કોઈને અન્યાય કરીને બીજી પ્રગતિ કરવી એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર જ નથી. નરેશભાઈ, આપે કહ્યું કે રોજગારી મળી છે, પરંતુ જે જમીન સંપાદનની આપે વાત કરી, જમીન સંપાદનમાં ઘણા બધા આદિવાસીઓની તેના મૂળભૂત રહેવાસીઓની ફરિયાદ એ છે કે અમને વળતર જે છે જમીનનું જે એ જોઈએ એવું મળ્યું નથી. પહેલો પ્રશ્ન. અને બીજો કે ત્યાં જે છૂટક લારી ગલ્લાઓ રાખીને જે નાના માણસો બિઝનેસ કરતા હોય છે, વીઆઈપી મુવમેન્ટ થાય, બિચારાને ખસેડીને ડગલો કરી દેવામાં આવે અથવા તો એને કનડગત કરવામાં આવે અને વારંવાર એની રજૂઆતો આવે છે, પરંતુ કંઈ થતું નથી. જ્યારે આટલો સરસ મજાનો વિકાસ થઈ રહ્યો હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પૂરા ભારતથી લોકો આવી રહ્યા હોય, અન્ય દેશોમાંથી પણ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આવી રહ્યા હોય ત્યારે કેટલીક વાર નાની મોટી સમસ્યા હોય, પરંતુ એવા નાના જે લારી ગલ્લાઓથી જે ગુજરાન ચલાવનારા લોકો માટે પણ વ્યવસ્થા ત્યાં થઈ છે. આવનારા દિવસોમાં એ પણ મેં એટલે જ કહી ગયો છું કે ત્યાંના મૂળ જે સ્થાનિક છે એ લોકોના માટે પણ કેટલાક નાના શોપિંગ સેન્ટરો પણ બન્યા છે. અને આવનારા દિવસોમાં એમણે જે એમના મન ફાવે એવો નાનો મોટો વેપાર કરી શકશે એ પ્રકારની વ્યવસ્થા પણ થઈ રહી છે. સર, આ જે શોપિંગ સેન્ટરની આપણે વાત કરી, હવે ફેરિયા કે લારી ગળાવાળાની તો એટલી હેસિયત ન હોય કે શોપિંગ સેન્ટરમાં પોતે દુકાન ખરીદે, તો એને દુકાન કયા ધોરણે ફળવાય? ખરીદવાનો પ્રશ્ન રહેતો જ નથી. ત્યાં વસવાટ હતો એને ધ્યાનમાં રાખીને જ આપણે ત્યાં એ લોકોના માટે વ્યવસ્થા ઊભી કરી છે.
ને સરકારમાં જેવી જેવી રજૂઆત આવશે ત્યારે એવા લોકોની પણ એક વ્યવસ્થા થશે. એ રોજગારી માટે તો આપણે આખો વિકાસ કરી રહ્યા છે. આદિવાસી પટ્ટાની અંદર કોઈ ઉદ્યોગો તો આવવાના નથી. ટોટે ડબલ એ બધી જમીનો છે. કોઈ એ જમીન કોઈ લઈ શકતું નથી, વેચી શકતા નથી. એવી જમીનો ઉપર કોઈ ઉદ્યોગો તો આપણે લાવી શકતા નથી. પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવું પડે. ત્યારે જે ટ્રાઇબલ પટ્ટો, હું એમ ચોક્કસ માનું કે ઉમરગામથી અંબાજી સુધીનો પટ્ટો જે છે એ અંબાજી હોય, પાવાગઢ હોય, ઉનાઈ હોય કે સાપુતારા હોય, એવા અનેક ઐતિહાસિક જે આપણા સ્થળો છે એને જો વિકસાવવાનું કામ કર્યું તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. નરેશભાઈ, આદિવાસીનો જ એક ભાગ છે રાઠવા સમાજ. રાઠવા સમાજના સર્ટિફિકેટને લઈને વારંવાર પ્રશ્નો ઊભા થતા રહ્યા છે, કારણ કે એને એસટીનું સર્ટિફિકેટ પણ મળે છે અને રાઠવા કોળી હોય તો એને પાછું ઓબીસીમાં ગણવામાં આવે છે. તો એના ઉકેલ માટે શું? એ કેટલીક સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે. આવતાની સાથે અમે અનેકવાર અમારા આદિવાસી સમાજના આગેવાનો, પૂરા ગુજરાતમાંથી આગેવાનોને બોલાવવાના અમે પ્રયત્ન કર્યા છે. અમારા જે લોકસભાના સભ્ય છે કે રાજ્યસભાના સભ્યો છે એમને પણ મેં સાથે રાખ્યા છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પક્ષાપક્ષીથી પર રહીને સમાજ માટે એનો સુખદ અંત આવે એ માટે મેં બેઠક પણ કરી છે. બેઠકની અંદર ઘણા બધા સુખદ નિર્ણયો આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં જે કંઈ દરેકને કોઈનો હક છીનવાઈ નહીં જાય, ખોટી રીતે કોઈ હક છીનવીને એ પોતે કદાચ એ જિંદગી બનાવવાનો પ્રયત્ન કરે તો એ પણ ના ચલાવી લેવાય. એ બધું ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં એ જાતિ અંગેના પ્રમાણપત્ર માટે પણ અમે સુખદ અંત લાવવાના છે. નહીં, પણ આપણે વાત ચાલતી હતી રાઠવા સમાજની ને આપણે કહ્યું કે એ મુદ્દે બેઠક પણ થઈ છે. કોઈ કેવો નિર્ણય જે અમારા માધ્યમથી આપ જાહેર કરી શકો અથવા સંભાવના વ્યક્ત કરી શકો? ના ના, જો સાચા રાઠવાને પણ અન્યાય નહીં થવો જોઈએ. સાચા રાઠવાને અન્યાય નહીં થાય એના માટે પણ અમારી સતત બેઠક થઈ છે. કેટલાક ભૂતકાળની અંદર ભારત સરકારના નિર્ણયો પણ જે લેવાયેલા છે એ નિર્ણયો પણ એવા હશે કે જે તે સમયે ધ્યાનમાં રાખીને લીધા હશે. પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે કેટલાક સમયથી ખોટા પ્રમાણપત્રની જે રજૂઆતો થઈ ત્યાર પછી 2020ની અંદર એ કાયદો બન્યા પછી જ્યારે એનું અમલીકરણ શરૂ થયું પછી જે હાલાકી ભોગવવી પડે છે, સાચા આદિવાસીઓને પણ દાખલા લેવામાં એને તકલીફ પડી રહી છે. તે જે કંઈ થોડી ઘણી નાની મોટી જે વિસંગતતાઓ છે એ આપણે જ કાયદો બનાવ્યો છે ને કાયદામાં કેવી રીતે નાનો મોટો સુધારો કરીને પણ એને સરળતાથી સાચા આદિવાસીને દાખલા કેવી રીતે મળી શકે એ દિશામાં અમે અનેકવાર બેઠક કરી છે અને હવે થોડા દિવસમાં મને વિશ્વાસ છે કે તમામ આગેવાનો આપણને સહકાર આપી રહ્યા છે એ બાબતે અને આવનારા દિવસોમાં એનો સુખદ અંત આવશે. સાચા આદિવાસીને લઈને બી ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે ગીર છે, ગીર આસપાસના જે ગીર અભયારણ્યની આસપાસના જે વિસ્તારો છે અથવા તો અન્ય ગુજરાતમાં જે અભયારણ્યો છે એની આસપાસના જે વિસ્તારો છે એ લોકો પણ આદિવાસી હોવાનો દાવો કરે છે ને જેની સામે સાચા આદિવાસીઓને દુઃખ થાય છે. ક્યાંક એમને એવું લાગે છે કે અમારા જે મૂળભૂત અધિકારો છે અથવા તમને જે મળવાપાત્ર લાભો છે તે આ સો કોલ્ડ આદિવાસીઓને કારણે છીનવાઈ રહ્યા છે. તો એના માટે કોઈ પરમનન્ટ ઉકેલ? ખાસ કરીને ગીર ગઢડાની જે વાત કરીએ છીએ 1956ની અંદર જે સમયે ભારત સરકારે નેસ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોને આદિવાસીના પ્રમાણપત્ર આપવામાં આવેલા. એમની પરિસ્થિતિ જોઈ હશે, જે તે સમયની સરકારને પણ આપવા એમનો કોઈ વાંક નથી. પરંતુ એમાં પણ જે સાચા દેખાય છે એને હક મળે જ છે. પરંતુ કેટલાક લોકો, મને એવું લાગે છે ત્યાં સુધીમાં એમને એમ તો કાયદો બનાવવો નથી પડ્યો, પણ કેટલાક ખોટા પ્રમાણપત્રો ગયા એવી જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યમાં કદાચ ભૂતકાળમાં કોઈ એવો બનાવ બન્યો હોય તો ભવિષ્યમાં ના બને એ એટલા માટે તો ભારતીય જનતા પાર્ટી એનો કાયદો બનાવ્યો છે ને એ કાયદોનો અમલ શરૂ પણ થઈ ગયો છે. જિલ્લામાં કાલોલના દેલોલ ખાતે સમસ્ત પાટીદાર સમાજનો સંમેલન કાર્યક્રમ પંચવર્ષીય પાટોત્સવનું જિલ્લાના તમામ પાટીદારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું. એબીવીપી બાદ એનએસયુઆઈની રેલીમાં નિયમો તૂટ્યા તો અમદાવાદમાં એનએસયુઆઈની રેલીથી થયો ટ્રાફિક જામ. કાર્યકરોએ રોંગ સાઈડમાં વાહનો ચલાવ્યા. વિદ્યાર્થી નેતાઓ તોડી રહ્યા છે ટ્રાફિકના નિયમો. સુરત નેશનલ હાઈવે પર માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું તો ઉભેડ ગામ નજીક અનેકવાર બ્રિજ બનાવવાની થઈ હતી રજૂઆત. બ્રિજનું ખાતમુહૂર્ત થતાં ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ.
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય અન્ન અને પુરવઠા વિભાગ બનાવશે રાશન એપ. સરકારી રાશનની દુકાનમાં પોતાના નામે અન્ય કોઈ અનાજ લેતું હશે તો ગ્રાહકને થશે જાણ. 24મી ડિસેમ્બરે થઈ શકે છે રાશન એપનું લોન્ચિંગ. અનાજની ગુણવત્તા અંગે એપથી પણ થઈ શકશે ફરિયાદ તો સરકાર સસ્તા અનાજના દુકાનદારોનું કમિશન પણ વધારશે. સાથે જ હવે રાશન કાર્ડ હેઠળ કપાસિયા તેલના બદલે સિંગ તેલ અપાશે. રાજ્યના દરેક ગ્રાહકનો રેકોર્ડ એપમાં રહેશે. સરકારના આ નિર્ણયથી રાશન કાર્ડ ધરાવતા 3,45,00,000 લોકોને મળશે લાભ. પેપર લીક મામલે મોટા ખુલાસાની સંભાવના. પેપર લીક કેસની તપાસ કરનાર મુખ્ય અધિકારીને ગાંધીનગર બોલાવાયા. અત્યાર સુધીમાં 18 આરોપીને કરાયા છે જેલના હવાલે અને 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. પેપર લીક કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની માંગ વિડીયો બનાવીને યુવરાજસિંહે અસિત વોરાના રાજીનામાની માંગ કરી. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે અસિત વોરા. સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક સામે કોંગ્રેસ નેતા પાર્થિવ રાજસિંહે આક્ષેપ કર્યા. મુદ્રેશ પુરોહિત રાજસ્થાનમાં પણ પેપર લીકમાં સંડોવાયેલા હોવાનો આરોપ. કહ્યું કે વિવાદિત હોવા છતાં કેમ અપાયો કોન્ટ્રાક્ટ. પેપર લીક કૌભાંડ સામે કોંગ્રેસના દેખાવ. ગાંધીનગરમાં કોંગ્રેસે કોંગ્રેસ હાલ આદિવાસી નેતાઓને આગળ કરી રહ્યું છે. હમણાં જ વિરોધ પક્ષના નેતાની જે નિમણૂક કરી સુખરામ રાઠવા એ આદિવાસી નેતા છે. આપ માનો છો કે સુખરામ રાઠવા એ આપના માટે અથવા તો આપની પાર્ટી માટે એક ચેલેન્જ છે? અમે ભારતીય જનતા પાર્ટીવાળા હંમેશા ચેલેન્જની સામે લડતા આવ્યા છે ને એ કંઈ ચેલેન્જ અમે સમજતા નથી. એ પહેલાં તમારું ધ્યાન દોરું છું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વાર આઝાદી પછી કદાચ એક સામાન્ય પરિવારમાંથી ઉછરેલા આદરણીય મંગુભાઈ પટેલ જ્યારે એને મધ્યપ્રદેશના આટલું મોટું રાજ્ય હોવા છતાં ત્યાંના ગવર્નર બનાવતા હોય આ નાની સૂની ઘટના નથી. અને હું આજે અત્યારે નવી સરકારની પણ વાત કરું છું તો અમે 5 જેટલા લોકોને અમને મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી બનાવ્યા જ નથી પરંતુ દરેકને મહત્ત્વની જવાબદારી પણ આપી છે. આનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી પણ આદિવાસીઓ પર ખૂબ ભરોસો મૂકે છે. આદિવાસીઓનો જ્યારે એટલો ભરોસો મૂકે છે ત્યારે એમણે એમની ક્ષમતા પણ જોઈ છે. એટલે એવું કોઈ અમે માનીએ નહીં કે કદાચ અમારી પાસેથી પણ શીખાવાઈને હશે એ લોકોનો વિષય છે. એ બાબતમાં હું પડતો નથી. પરંતુ અમારે શું કરવાનું છે અને આવનારા દિવસોમાં અમારે આદિવાસી વિસ્તારમાં કેવી રીતે આગળ વધવાનું છે એ દિશામાં અમે હંમેશા ચિંતા કરતા હોઈએ છીએ. એટલે સુખરામ રાઠવા ચેલેન્જ નથી? એ અમે ચેલેન્જ તો ભારતીય જનતા પાર્ટીની સામે તો આજે તો કોઈ ચેલેન્જ ગણાતી જ નથી. કારણ કે ભૂતકાળમાં એનાથી અનેક ચેલેન્જોમાંથી પસાર થઈને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ફૂડ એન્ડ સિવિલ સપ્લાય પણ આપ સંભાળો છો, એના કેબિનેટ મિનિસ્ટર છો. નરેશભાઈ, આજે પણ આદિવાસી અંતર જો આપનો વિભાગ અને આદિવાસી આપના વિભાગના બે વિભાગને જો સાંકળીએ તો સસ્તા અનાજની દુકાનો જે ફૂડ એન્ડ સિવિલ સપ્લાયમાં આવે એ આજે પણ આદિવાસી અંતરડા વિસ્તારોમાં જોવા મળતી નથી. અનાજ પહોંચતું નથી. એ અંતરડા વિસ્તારોમાં અનાજ પહોંચાડવા માટે કંઈક વિશેષ પ્રયાસ કરશો અથવા તો કંઈ કરશો? ખૂબ સારી રીતે પહોંચે છે પણ પરંતુ કેટલીક જગ્યાએ કોઈક આવા બનાવ બનતા હશે એના ઉપર પણ અમે અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ફક્ત ટેકનોલોજીથી જ અમે આ જોતા નથી. અમારું મેન પાવર જે છે એને પણ અમે નીચે ફિલ્ડ સુધી મોકલાવતા હોઈએ છીએ. પરંતુ કોઈ જગ્યાએ આવી નાની મોટી અમારી પાસે રજૂઆત આવે છે તો તરત જ એનો નિર્ણય લઈને એને કેવી રીતે અનાજ પૂરતા પ્રમાણમાં મળી રહે એ દિશામાં અમારો પ્રયત્ન હોય છે. અને મને પૂરો વિશ્વાસ છે જે રીતેની અમારી વ્યવસ્થા ગોઠવાઈ છે ત્યારે હવે ધીરે ખૂબ ઓછી ફરિયાદો આવવા લાગી છે. પણ નરેશભાઈ, એક નેસડામાં રહેતો વ્યક્તિ બિચારો ક્યાં મંત્રી સુધી ફરિયાદ કરવા પહોંચે? આજે તો એવી બધી ફરિયાદો છે. અમે થોડા દિવસમાં એક એપ શરૂ કરીશું કે દરેક કાર્ડ ગ્રાહક એ પોતે એપ જેવી એ અમારી એપમાં એવી સગવડતાઓ અમે ઊભી કરી છે કે કદાચ એને 1 કિલો અનાજ પણ ઓછું આપશે ને એ પણ ફરિયાદ કરી શકે. એનું બિલ કેટલું બન્યું છે એ પણ એને જાણકારી મળી શકશે. કેટલા પ્રમાણમાં એને જથ્થો મળે છે એ પણ બધું જ જાણી શકશે. એટલે આજે તો એવું છે કે બધા અમે એવું માનીએ કે બધા કદાચ એ ટેકનોલોજીને બધા ઉપયોગી નહીં કરી શકે પણ પડોશી દ્વારા પણ એ જાણી શકશે. ને આજે તો નવી પેઢીમાં કોઈને કોઈ તો ભણ્યું છે. આજે અભણ પણ મોબાઈલનો ઉપયોગ કરતો થઈ ગયો છે.
હવે નવું નીકળ્યું છે કે ફિંગરપ્રિન્ટથી જ્યારે સસ્તું અનાજ લેવું હોય ત્યારે જે સાઇન કરવાને બદલે ફિંગરપ્રિન્ટથી અંગૂઠો મારવાનો. મજૂર લોકોના પ્રશ્નો હોય છે કે બિચારાના મજૂરી કરીને હાથ એવા થઈ ગયા હોય કે ફિંગરપ્રિન્ટનો એનો અમલ થતો નથી. એટલે આપે ઘણું બધું વિકસાયું પણ ખરેખર અંતરિયાળ વિસ્તારોમાં એ પોસિબલ થતું નથી. એના માટે પણ આપણે અલગ વ્યવસ્થા કરેલી છે. ક્યારેક કોઈના ફિંગર ઉપર તકલીફ પડે તો એ આપણે એવી વ્યવસ્થા કરી છે. ભૂતકાળમાં જે રીતે એને અનાજ આપતા હતા એ રીતે બહુ એ જાજુ જ કેસ છે ને એટલા માટે જ આપણે એ વ્યવસ્થા ચાલુ જ છે. અને એ ફિંગરના લીધે કોઈને અનાજ નથી મળ્યો એવો કોઈ બનાવ નથી. કદાચ મારા ધ્યાન પર કોઈ દોરશે તો અમે સામે ચાલીને અમારા અધિકારીને કહીને એને મળતું અનાજ આપણે આપીશું. એટલે એ ફિંગરનો પ્રશ્ન બહુ ઓછા પ્રમાણમાં છે. તેમ છતાં કોઈક જગ્યાએ આવું બનતું હોય તો ત્યાં આપણે અલગ વ્યવસ્થા રાખી જ છે. મને એક વાત જે હમણાં જ આપે ઉખેડીને મને પણ ખ્યાલ છે ત્યાં સુધી એક રાશન એપ કરીને આપ એપ લાવી રહ્યા છો. અમારા દર્શક મિત્રો માટે ખાસ એ એપ શું છે અને કયા પ્રકારે એનું લોન્ચિંગ કરવા અમે લોન્ચિંગ કરીશું પછી આપને ખબર પડશે. કારણ કે આજે અમે આપની સાથે વિશેષ મુલાકાત કરી રહ્યા છીએ. નરેશભાઈ, કંઈક તો એવું ખાસ અમારા દર્શકોને કહેવું પડે કે જે આપના માધ્યમ થ્રુ એમને નવું જાણવા મળે અને એમને પણ એ એક લોન્ચિંગ સંતોષ થાય કરીશું કે એટલે મંત્રી કંઈક આપણા લાવી બધા રહ્યા છે. લોકોને, કારણ કે એમાં પણ નાનો મોટો અમે સુધારો કરી રહ્યા છે. આજે એનો ખુલાસો કરવો અઘરો છે એટલા માટે કે અમે 25 તારીખે આ જે અમારું ગુડ ગવર્નન્સના જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં ચોક્કસ અમારા 100 દિવસની કામગીરી પણ બતાવવાની છે. અને એ 100 દિવસની કામગીરીમાં આ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એમણે અમને ટાર્ગેટ આપ્યો છે 100 દિવસમાં તમે પોતપોતાના વિભાગના કેવા કામો કરીશો. અને એ કામો અમે એક પછી એક એ કામો પૂર્ણતાની આરે પણ લઈ જઈ રહ્યા છે. ને એટલા માટે જ 25 તારીખથી 30 તારીખ સુધી 31 તારીખ સુધી અમે ગુડ ગવર્નન્સ તરીકે એ દિવસોમાં આગળ વધવાના છે. અને અનેક લોકાર્પણ હશે, અનેક નવા કામોના ભૂમિપૂજન હશે. નરેશભાઈ, આ મેરા રાશન જે કરીને જે એપ છે સરકારી એપ છે કે આપની પોતાની? સરકારી જ ગણાય ને. એ તો વિભાગ જ્યારે અમારું કરશે એ સરકારી છે. અને એ સરકારી એપ એટલા માટે જ આપણે કરીએ છીએ કે લોકોને વધુ જાણકારી મળે અને એમાં પારદર્શિતા આવી શકે. એના થકી શું શું મળશે એ આજે હું કોઈ ખુલાસો નથી કરતો, પરંતુ ખૂબ સારા પરિણામ એનાથી આવશે. એટલે ઇન શોર્ટ બેઝિકલી એ સસ્તા અનાજને લગતી જે એપ છે અને ઘરે ઘરે અનાજ પહોંચ્યું કે નહીં એનું એપમાં રજિસ્ટ્રેશન થશે. દરેક રીતે હું કહું છું અમને આમાં આ એપ દ્વારા ઘણી બધી પારદર્શિતા આવશે એવો મને વિશ્વાસ છે. નરેશભાઈ, અત્યારે કન્ઝ્યુમર પ્રોટેક્શનમાં તો ઘણું બધું આપણે કીધું કે ગ્રાહક સુરક્ષા દિવસ પણ આપ ઉજવવા જઈ રહ્યા છો, પણ એક મૂળભૂત પ્રશ્ન અત્યારે સૌને સતાવતો હોય તો તે સાયબર છેતરપિંડીનો છે. સાયબર છેતરપિંડીમાં ભલે આમ જુઓ તો ટેકનિક્સ ઇન્વોલ્વ થાય, લાઈક આઈટીના લોકો ઇન્વોલ્વ થાય, પોલીસ ઇન્વોલ્વ થાય, પણ મૂળભૂત જે એનો ભોગ બને છે એ તો ગ્રાહક જ બને છે. તો આપના આ વિભાગ થકી સાયબર છેતરપિંડીનો ભોગ ગ્રાહકો ન બને એ માટે આપ કોઈ ઇનિશિયેટિવ, કોઈ પહેલ કે કંઈક નવું કરવા જઈ રહ્યા છો, કંઈક કરશો? જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કોઈ પણ સરકાર ખૂબ સારી રીતે કરી રહી હોય ત્યારે જૂના જમાનાના કેટલાક ક્રાઇમ બનાવો હોય કે પછી અન્ય બનાવો હોય, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે ગુના પણ એવા બનતા હોય છે. અને આપણે આજે સાયબર ક્રાઇમની તમે વાત કરી ત્યારે એ સાયબર ક્રાઇમની અંદર પણ આજે ઘણા બધા અમારા પ્રશિક્ષણ વર્ગ ચાલતા હોય છે. અને આવનારા દિવસોમાં જેટલી ટેકનોલોજી આગળ વધી રહી છે એની સામે એટલા જ ગુનાઓ પણ સંભવિત આપણને દેખાતા હોય છે. ને એના કારણે સરકાર હંમેશા એડવાન્સમાં તજજ્ઞો દ્વારા આપણે એક પ્રશિક્ષણના વર્ગ પણ રાખીએ છીએ અને અનેક શિબિરો દ્વારા આપણે એમાં માર્ગદર્શન પણ આપીએ છીએ. ને એટલા માટે જ અમારો જે આ એક વિભાગ છે એમાં પણ અમે આવનારા દિવસો એટલે 24 ડિસેમ્બરે પણ એ બાબતમાં અમે ઘણી બધી ચર્ચા કરવાના છીએ. જ્યાં સુધી ગ્રાહક સજાગ બનશે ત્યાં સુધી મને વિશ્વાસ છે કે આપણને બનાવવાળા બહુ ઓછા પેદા થાય, પરંતુ આપણી સજાગતા ઓછી હોય, આપણી થોડી ઘણી નબળાઈ હોય તો જ આપણો દુરુપયોગ કરવાના મોટાભાગે લોકો પ્રયત્ન કરતા હોય છે. એટલે મૂળમાં જો આપણે ગ્રાહક સુધી પહોંચીશું તો મને લાગે ત્યાં સુધી એ અવેરનેસના કારણે આવનારા દિવસોમાં આવા બનાવ ઓછા બનતા હોય છે. ને એ મારા જ વિભાગની વાત નથી કરતો, પરંતુ સરકારના અન્ય વિભાગમાં પણ ક્યારેક આવા બનાવ બનતા હોય ત્યારે અમારા બધા જ વિભાગો એ બાબતમાં કામ કરે છે. આગામી વિધાનસભા ચૂંટણી અને આડે 1 વર્ષ જો નિયત સમય યોજાય તો કેવી ચેલેન્જ? મેં પહેલાં પણ કહ્યું છે, ભારતીય જનતા પાર્ટીની સામે અમે એને કોઈ ચેલેન્જ સમજતા જ નથી. અમારી કન્ટિન્યુ સરકાર
1 વર્ષ હજુ અમારું પૂરું બાકી છે. અમે ખૂબ સારી રીતે એને પૂર્ણ કરીશું. 2022ની ચૂંટણીનો અમે કોઈ પડકાર સમજતા નથી. આજે જે સીટ છે એનાથી પણ વધારે અમારા પ્રદેશ અધ્યક્ષ સરે તે 182ની વાત કરી છે અને 182 એટલા માટે એ અપેક્ષા રાખે છે કે કોઈને પણ ટિકિટ આપીએ અને એ કોઈ પણ ઉમેદવાર હારવા માટે ઊભો રહેતો નથી. એ બધા જ લોકો જીતવા માટે પ્રયત્ન પીએમ કરતા. નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા એના સમયમાં 182 સીટના ટાર્ગેટ સુધી પહોંચ્યા નથી. હવે જ્યારે આપ કહો છો કે આ અમારી સામે પડકારો નથી, તો આને પાર્ટીનો ઘમંડ કહેવો કે ઓવર કોન્ફિડન્સ? ના, કોઈ ઓવર કોન્ફિડન્સ નથી, ઘમંડ પણ નથી. પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત છે. આ એટલા માટે અમે વિશ્વાસ રાખી શકીએ કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રમાં અમારી સરકાર નહીં હતી. આજે જે અમારી સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં અને નીચે સુધી તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, ઇન શોર્ટ નરેન્દ્ર મોદીના નામે સૌ કોઈ તરી જશે. ના એવું પણ નથી. પણ નરેન્દ્રભાઈ તો એક બહુ મોટી અમારી પ્રતિભા છે. એ પ્રતિભા માટે તો તમે નહીં, અમે બધા લોકોએ ગર્વ લેવું જોઈએ. પરંતુ કોઈ પણ પક્ષનો કાર્યકર્તાની પણ ખૂબ મહેનત હોય છે અને એ નરેન્દ્રભાઈની જે અમારી પ્રતિભા છે અને એ જ પ્રતિભાના આધારે કાર્યકર્તા ખૂબ નિષ્ઠાથી, પ્રમાણિકતાથી સંગઠનની અંદર પણ કામ કરે છે અને ચૂંટણીના મેદાનમાં બી જ્યારે એ પડે છે ત્યારે પૂરા ખંતથી એ ઉમેદવાર કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સંસ્કાર છે કે નરેશભાઈ નહીં, અમારા દરેક ઉમેદવારો માટે અમારો કાર્યકર્તા એવું જ વિચારે કે મારો ઉમેદવાર કમળ હોય છે અને એ કમળને ધ્યાનમાં રાખીને જ ભારતીય જનતા પાર્ટીમાં મહેનત કરતો હોય છે ને એના લીધે જ આ પરિણામ છે. અને ચોક્કસ આવનારા દિવસોમાં 2022માં પણ પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર, સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. તો આ હતા નરેશ પટેલ. ફરીથી મળીશું એક નવી હસ્તીને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.